નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવા દુષ્કર્મ થયા અને જો છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો એ દાહોદનો દુષ્કર્મ હોય કે પછી વડોદરા ગેંગરેપ હોય કે પછી અંતે થયેલો ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથેનું દુષ્કર્મ હોય। જો કે આ બાળકી તો અત્યારે મોતને ભેટી છે, કારણ કે છેલ્લા 8 દિવસથી તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી અને હવે અંતે તે મોતે ભેટી છે। પરંતુ ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવા દુષ્કર્મના કિસ્સા બન્યા છે, તેમ છતાં પણ ભાજપની સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તેના વિશે તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ આજે હું તમને એક એવો ચોંકાવનારો આંકડો કહીશ જેને સાંભળીને કદાચ તમારું શર્મથી માથું છે તે ઝૂકી જશે। અત્યાર સુધી ગુજરાતમાં લગભગ 4000ની આસપાસ પોક્સોના કેસ છે તે હજી સુધી પેન્ડિંગ પડ્યા છે। એટલે અત્યાર સુધી લગભગ 4000 છોકરીઓની સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અથવા તો તેને કોઈ પણ ખોટી રીતે હેરાન કરવામાં આવી છે તે કેસનું હજી સુધી નિરાકરણ નથી લાવવામાં આવ્યું। તો કદાચ આ ભરૂચની દીકરીનો ન્યાય તો ક્યારે અપાવશે એ તો ભગવાન જ જાણે છે। અનેક એવા દુષ્કર્મના કિસ્સાઓ બને છે, સરકાર સામે અનેક એવા પડકારો આવે છે, તેમ છતાં પણ આ સરકાર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં કેમ નથી આવતી? અનેક એવા સવાલો તો આપણે આની પહેલા ઊભા કર્યા જ હતા, પરંતુ આજે એક દીકરી તરીકે મને પણ ડર લાગે છે કે જો ગુજરાત આવી રીતે સુરક્ષિત બનશે તો કદાચ દીકરીઓનું ભવિષ્ય શું હશે તેના વિશે તો સમજી જ શકાય છે। અનેક એવા દાહોદના દુષ્કર્મ હોય કે પછી ભરૂચમાં થયેલું આ બાળકીની સાથેનું દુષ્કર્મ હોય, કેમ હર્ષ સંઘવી દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી કે હજી સુધી કેમ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? દાહોદના કેસમાં એવું હતું કે ચાર્જશીટ ફાઇલ કરાઈ ગઈ છે, પરંતુ તે બાદ તે આચાર્યનું શું? કોઈક તો અપડેટ હશે ને, કંઈક તો કાર્યવાહી કરી હશે ને। એ પછી તો વડોદરામાં પણ ગેંગરેપ થઈ ગયો, એ પછી તો અનેક સુરતમાં પણ ગેંગરેપ થઈ ગયો, જે હર્ષ સંઘવીનો પોતાનો જ વિસ્તાર છે ત્યાં પણ ગેંગરેપ થઈ ગયો, પરંતુ એ કિસ્સા આવે છે અને પછી દબાઈ જાય છે। આ બધાની વચ્ચે જે આ પોક્સોનો આંકડો હતો તે સાંભળીને કદાચ તમને એવું થશે કે લગભગ ગુજરાતમાં 4300ની આસપાસના કેસ હજી સુધી પેન્ડિંગ પડ્યા છે, તો દાહોદથી લઈને ભરૂચ સુધીમાં જેટલી પણ દીકરીઓના દુષ્કર્મ થયા છે તે લોકોના જે વાત છે, તે લોકોનો ન્યાય છે, તે તો ક્યારે સામે આવવાનો? અત્યાર સુધી ગુજરાતમાં અનેક એવા દીકરા દીકરીઓ છે, અનેક એવા માતા પિતા છે, અનેક એવા ભાઈ બહેનો છે જે પોતાની માતા બહેન સાથે જે થયેલા દુષ્કર્મ છે તેના માટે ન્યાય માટેની ગુહાર લગાવતા હોય છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કઈ જ કામગીરી કરવામાં નથી આવતી। આજે જે મેં તમને પોક્સોનો આંકડો કીધો એ લગભગ 4300ની આસપાસ ગુજરાતમાં કેસ પેન્ડિંગ પડ્યા છે, એટલે કહી શકાય કે ગુજરાત પણ હવે યુપી એમપીની રડારમાં આવતું હોય ને એવું લાગી રહ્યું છે। યુપી એમપીમાં જે પ્રમાણે આપણે દરરોજ જે દુષ્કર્મના કેસ સાંભળતા હોઈએ છીએ ને એવી જ રીતે હવે દુષ્કર્મના કેસ ગુજરાતમાં પણ સામે આવી રહ્યા છે। રોજ સવારે ઉઠીને એક દુષ્કર્મનો કેસ સામે હોય જ, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। સરકાર કદાચ ફાંકા ફોજદારી કરતી હોય છે કે અમારી સરકાર દ્વારા માં દીકરીઓ સુરક્ષિત છે, અમારી સરકાર દ્વારા અત્યાર સુધી આટલા કાર્ય કરવામાં આવ્યા છે, આનું ઉદ્ઘાટન કર્યું, આ મંત્રીને મળવા ગયા, પરંતુ ગુજરાતમાં જે દીકરીઓ પીડાય છે તેનું શું? શું તમને એટલો પણ સમય નથી મળ્યો કે હજી સુધી તમે તે દીકરીને પણ મળવા નથી પહોંચ્યા? આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય તે ત્યાં પહોંચી ગયા છે, તેમ છતાં પણ હજી સુધી તમારા દ્વારા કોઈ જ એવી કાર્યવાહી નથી કરવામાં આવી કે તમારા દ્વારા એ દીકરીને પણ મળવા જવામાં નથી આવ્યું કે તેનાથી કદાચ તે દીકરીના માતા પિતાને આશ્વાસન મળે કે અમે જે એક રાજ્ય છોડીને બીજા રાજ્યમાં આવ્યા હતા તેની સરકાર કદાચ સારી છે। એ દીકરી ઝારખંડની છે, તેના માતા પિતા ઝારખંડથી ગુજરાતમાં આવ્યા હતા, તેમને એવું હતું કે કદાચ ગુજરાતને અત્યાર સુધી સુરક્ષિત માનવામાં આવે છે એટલે મારી દીકરી પણ ત્યાં સુરક્ષિત હશે, પરંતુ તેમ છતાં પણ તેમની દીકરી અહીંયા પણ સુરક્ષિત ન રહી અને અંતે એ 10 વર્ષની દીકરી છે તે મોતને ભેટી। તેની સાથે શું થયું હશે એ કદાચ તમને નહીં ખબર હોય, કારણ કે એક નાનકડી 10 વર્ષની દીકરી જેની ઉંમર સ્કૂલે જવાની છે, રમવાની છે, ખાવા પીવાની છે, તેમ છતાં તે દીકરીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડના સળિયા મારવામાં આવ્યા। એ વિકૃત બુદ્ધિ ધરાવતો જે હવસખોર છે તેના દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું, તેની સાથે એક નહીં 2 વાર સર્જરી કરવામાં આવી, અંતે તે અત્યારે હાલ મોતને ભેટી છે। એ દીકરીની તે સમયે પરિસ્થિતિ શું થઈ હશે, તે સમયે તેની વેદના કેવી રહી હશે, કદાચ હર્ષ સંઘવીને નહીં સમજાય, કારણ કે તેમને પોતાના ઉદ્ઘાટનમાંથી સમય નહીં મળ્યો હોય। અનેક વખત કચ્છ રણોત્સવની તમે વાતો કરતા હોવ છો કે 2025માં રણોત્સવ આવવાનો છે, ડિસેમ્બર મહિનામાં લોકોએ ત્યાં જવું જોઈએ, પરંતુ કદાચ તમારી પાસે એવો સમય હજી સુધી નહીં હોય કે તે દીકરી સાથે શું થયું હશે તેને સમજીએ। અનેક એવા ગુજરાતના મુખ્યમંત્રી હોય કે પછી ગૃહ મંત્રાલયના જેટલા પણ અધિકારીઓ છે તે લોકો આ દીકરીની ખાલી વાતો કરી રહ્યા છે। એમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આવી ગયા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવી ગયા, એક બાદ એક પ્રતિક્રિયા તો આપી રહ્યા છે, પરંતુ એ દીકરીની વેદના સમજશો ક્યારે?
એ દીકરીને મરી ગયે પણ અત્યારે લગભગ કલાકોનો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ હજી સુધી તમારા દ્વારા કોઈ એવી સહાય જાહેર નથી કરવામાં આવી કે એ દીકરીને લઈને હજી સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. તમારી પાસે લગભગ બીજા વસ્તુના ટ્વીટ કરવા માટેનો સમય છે, પરંતુ એ દીકરી માટે 2 શબ્દ બોલવાનો કે 2 શબ્દ લખવાનો પણ સમય નથી. આમ તો કદાચ કોઈ પણ નેતા હોય, વિપક્ષના કોઈ પણ નેતા લઈ લો, એના ઉપર તમારે બોલવું હોય તો તમે આખું ટ્વિટર એકાઉન્ટ ભરી દો છો, પરંતુ આ દીકરી સાથે શું થયું છે તેને લઈને બોલવા માટે તમારી પાસે સમય હવે રહ્યો નથી. ગુજરાતમાં આજે પોક્સોના કેસ પેન્ડિંગ પડ્યા છે ને, એને જોઈને એવું લાગી રહ્યું છે કે દુષ્કર્મના તો કેસ છોડો, કદાચ કૌભાંડ પકડાય ને આ ગુજરાતનો તો પણ સારું રહેશે. અનેક એવી દીકરીઓ છે જેને હજી સુધી ન્યાય નથી મળ્યો, તેમ છતાં પણ આ કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં દુષ્કર્મના કેસ છે તે હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે. રોજ એક કિસ્સો સામે આવે છે ને છેલ્લા 6 મહિનામાં તો અનેક એવી દીકરીઓ છે જે આવી જ રીતે દુષ્કર્મનો ભોગ બની છે અને અનેક એવી વખત સરકાર સામે ન્યાયની ગુહાર લગાવી છે, તેમ છતાં પણ કોઈ જ ન્યાય નથી. આની પહેલા પણ ભરૂચમાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું તેની માતા હોસ્પિટલની બહાર રડતી હતી. તે માતાની વેદના શું હશે, કારણ કે એક 10 વર્ષની માસૂમ બાળકી ઉપર આવી રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 36 વર્ષના આધેડ પુરુષ દ્વારા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. તેની માં તે બહાર રડી રહી હતી હોસ્પિટલની બહાર, તેમ છતાં પણ કદાચ સરકારને તે માતાની વેદના નહીં સમજાઈ હોય, કારણ કે સરકારને પોતાનો હોદ્દો દેખાય છે, પોતાના પૈસા દેખાય છે. અનેક એવા ગુજરાતમાં હજી સુધી કેસ પેન્ડિંગ પડ્યા છે, તેનું તો નિરાકરણ હજી આવ્યું નથી. તો કદાચ આ ભરૂચની દીકરીને તો ક્યારે ન્યાય મળશે એ તો વિચારવાનું રહ્યું. છેલ્લા 10 દિવસથી હર્ષ સંઘવી દ્વારા જે પણ ટ્વીટ કરવામાં આવ્યા છે ને તે પણ હું તમને બતાવીશ. એ જોઈને કદાચ તમને પણ એવું લાગશે કે જે આ દુષ્કર્મ થયું ને જે દીકરી સાથે, તેના ઉપર કદાચ 2 વાક્ય લખ્યા હોત ને તો વધારે સારું રહ્યું હોત. આજે સવારના જો ટ્વીટની વાત કરવામાં આવે ને તો તેમને બીજાના રિપોસ્ટ કરવાની વધારે પડી છે, પરંતુ તે દીકરી માટે કદાચ 2 શબ્દ કે 2 લાઈન લખી હોત ને તો પણ ગુજરાતની જનતા છે તે સમજી ગઈ હોત કે આ હર્ષ સંઘવીને કદાચ તે બાળકીની કંઈક પડી છે. પરંતુ તેમ છતાં પણ તેમના દ્વારા હજી સુધી કોઈ એવું ટ્વીટ કરવામાં નથી આવ્યું, હજી સુધી કોઈ એવું નિવેદન આપવામાં નથી આવ્યું જેનાથી એવું કહી શકાય કે લગભગ ગુજરાતની દીકરીઓ છે તે કોઈક ને કોઈક જગ્યાએ સુરક્ષિત છે. હવે આપણે તેમનું ટ્વિટર એકાઉન્ટ પણ ચેક કરીએ કે તેમના દ્વારા છેલ્લા 10 દિવસમાં એવા કયા ટ્વીટ કરવામાં આવ્યા છે જેનાથી આ દીકરીને આશ્વાસન મળે અથવા તો ગુજરાતની દીકરીઓને એવું લાગે કે તે પોતે સુરક્ષિત છે. જો હર્ષ સંઘવીના ટ્વિટર એકાઉન્ટની વાત કરવામાં આવે તો તેમને છેલ્લા 1 દિવસમાં કેટલા ટ્વીટ કર્યા છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો તેમણે અનેક એવા ટ્વીટ કર્યા છે જેમાં તેમણે લખ્યું છે કે શ્રીમદ ભાગવત ગીતાજીનું પઠન હોય કે પછી તે બાદ તેમના દ્વારા 10મી સદીનું શિવ મંદિર હોય તેને લઈને ટ્વીટ કરવામાં આવ્યું છે. જે પ્રમાણે મેં તમને આગળ જણાવ્યું કે કચ્છ રણોત્સવને લઈને તેમની પાસે ટ્વીટ કરવાનો સમય છે. તેમને આ નરેન્દ્ર મોદીના જેટલા પણ ટ્વીટ છે તેને રીટ્વીટ કર્યા છે. એટલું જ નહીં, તેમણે અનેક એવી યોજનાઓ વિશેની વાત કરી છે, પરંતુ તેમની પાસે લગભગ એ દીકરી માટે 2 શબ્દ લખવાનો સમય નહીં રહ્યો હોય, કારણ કે અનેક એવા ટ્વીટ કરવાના હોય છે, અનેક એવી યોજનાઓની જાણકારી આપવાની હોય છે જે યોજનાઓમાં કૌભાંડ હોય છે. તેમ છતાં પણ તે દીકરી વિશે, તે દીકરીના મૃત્યુ વિશે તેમને કદાચ 2 મિનિટ લખવાનો સમય નહીં મળ્યો હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અનેક એવા દુષ્કર્મ થાય છે, તેમ છતાં પણ ગૃહ મંત્રાલય હંમેશા બંધ બેસીને રહ્યું છે, ચૂપી સાંધીને બેઠું છે. કેમ? તમને કદાચ દીકરીઓનું ન્યાય છે તે નહીં દેખાયો હોય, દીકરીઓની હાલત કેવી થાય છે તે લગભગ તેમને નહીં દેખાતી હોય એવું લાગી રહ્યું છે. 10 વર્ષની દીકરીની જ વાત કરું તો એ દીકરીની વેદના કેવી રહી હશે કદાચ તમે વિચારી નહીં શક્યો. જ્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, જ્યારે તેના ગુપ્તાંગમાં લોખંડના સળિયા મારવામાં આવ્યા, તે દીકરીને મારવામાં આવ્યો હશે, ત્યારે જે સમયે તે ચીસો પાડતી હશે તે સમયે કદાચ એની વેદના કેવી હશે તે તમે નહીં સમજી શકો. અત્યાર સુધી મેં જે તમને પોક્સોના કેસ બતાવ્યા કે લગભગ 4300ની આસપાસ ગુજરાતમાં અનેક એવા દુષ્કર્મના કેસ છે તે હજી સુધી પેન્ડિંગ પડ્યા છે, તો પછી ભરૂચની દીકરી પાસેથી જે ન્યાય મળવાની આશા છે તેને તો શું રાખવી. મેં હર્ષ સંઘવીનું તમને ટ્વિટર એકાઉન્ટ પર જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે કે તેમણે છેલ્લા 1 દિવસમાં અનેક એવી પોસ્ટ કરી છે ભાજપ સરકારને લઈને, પરંતુ દીકરી માટે 2 શબ્દ નથી લખ્યા. જો કદાચ દીકરી માટે 2 શબ્દ લખી દીધા હોત ને તો તમારી ભાજપ સરકાર છે તેના ઉપર કંઈક તો એવું લાગત કે નહીં, તેમને દીકરીની થોડી ઘણી ફિકર છે એટલા માટે તેમને ત્યાં પહોંચ્યા નહીં, પરંતુ 2 શબ્દ લખ્યા. આની પહેલાં તમે નિવેદન આપ્યું, તમે કહ્યું કે કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ વખતે તમે કોઈ એવો કાયદો લઈને બતાવો જેનાથી હવે કોઈ પણ દુષ્કર્મ આચરવાનું વિચારે ને તો પણ એ થરથર કાંપી ઉઠે. પરંતુ તમારા દ્વારા હજી સુધી કોઈ જ એવો દાખલો નથી બેસાડવામાં આવ્યો. એ પછી દાહોદનો કેસ હોય, વડોદરાનો કેસ હોય, સુરતનો કેસ હોય, કોઈક એવો દાખલો બેસાડો ને કે કોઈ પણ દીકરીને અડે ને એની પહેલાં એ વિચારે કે ભાજપ સરકાર અને ગુજરાત સરકાર અને હર્ષ સંઘવી સાહેબ મારી આવી હાલત કરશે તો મારે તેની સાથે દુષ્કર્મ કે તેના વિશે કોઈ પણ ખરાબ વાત વિચારવી નથી.
અહીંયા સવાલ ફક્ત તમારા કાયદા ઉપર થાય છે કે કોઈક એવો કાયદો લઈ બતાવો કે જેનાથી કોઈ પણ દુષ્કર્મી હોય છે, કોઈ પણ હવસખોર હોય છે તે દીકરીને અડતા પહેલાં 100 વાર વિચારે અને અડે ને તો એ થરથર કાંપી ઉઠે કે નહીં, હર્ષ સંઘવી સાહેબ દ્વારા મારી આવી હાલત કરવામાં આવશે, એના કરતાં તો મારે તે દીકરી સાથે દુષ્કર્મ નથી આચરવું. એ દીકરી વિશે 2 શબ્દ બોલ્યા કરતાં કદાચ તમારો કાયદો છે તેને બદલશો તો પણ વધારે સારું રહેશે ને એ દીકરીને સહાય આપશો તો પણ વધારે સારું રહેશે. અનેક એવી તમારા દ્વારા ફાકા ફોજદારી કરવામાં આવે છે, તેમ છતાં પણ આ દીકરી વિશે કેમ તમે કંઈ બોલતા નથી તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. અત્યાર સુધી ભાજપ સરકારના રાજમાં અનેક એવા દુષ્કર્મ થયા જેમાં ભાજપના જ બળાત્કારી નેતાઓ હતા, તેમ છતાં પણ તે લોકો ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે તો બહારના રાજ્યની જે દીકરી આવે છે તેના સાથે પણ ગુજરાતમાં દુષ્કર્મ થાય છે અને દુષ્કર્મ બાદ તે મોતને ભેટે છે. આ ઘટના છે ને એ કદાચ રૂવાટા ઊભા કરી દે ને તેવી ઘટના છે. એ દીકરીની વેદના વિશે તો વાત કરી, એ દીકરી સાથે છેલ્લા 10 દિવસમાં શું થયું હતું તેના વિશે તો વાત કરી, પરંતુ કદાચ પોલીસ મંત્રાલય હોય કે પછી ગૃહ મંત્રાલય હોય તે લોકોને કેમ આની વેદના નથી સમજાતી તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જો મારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.